કોંગ્રેસની ન્યાય યાત્રા અત્યારે ગૌરીદળ ગામ પહોંચી છે। મોરબીથી શરૂ થઈ છે આ ન્યાય યાત્રા। ગઈકાલે ભાજપની પણ જે ત્રિરંગા યાત્રા રાજકોટની અંદર હતી, આજે રાજકોટની અંદર ન્યાય યાત્રા પહોંચશે। ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત લેશે, સાથે સાથે સભાનું પણ ઢેબર ચોકમાં આયોજન કરવામાં આવ્યું છે। જિગ્નેશભાઈ આપણી સાથે છે। જિગ્નેશભાઈ, ગઈકાલે ભાજપની યાત્રા, આજે આ તમારી યાત્રા રાજકોટ પહોંચી રહી છે, શું કહેશો? જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ગુજરાતના કાલ રાજકોટમાં હતા, તો એમને મન નહીં થયું કે પીડિતોના ઘરે જઈએ, એમને પૂછ્યું કે શા માટે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી જોઈએ છે, શા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને 1.5 કરોડના વળતરની માગણી કરો છો। જેપી નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જસદણ જઈ પેલી દીકરી ઉપર જે દુષ્કર્મ અને બળાત્કાર થયો એની વેદના સાંભળવાનું મન નહીં થયું કે ભારતીય જનતા પાર્ટીની પેલી મહિલા કાર્યકર્તા જે બીજી 6 દીકરીઓ ઉપર દુષ્કર્મની વાત કરી રહી છે એનો કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરાવી ધરપકડ કરાવીએ। જો ના થયું તો કયા મોઢે તમે વંદે માતરમ? જેપી નડ્ડાએ ગઈકાલે રાષ્ટ્ર વિરોધી ગણાવી છે અને પરિવારવાદની વાત કરી છે। ગઈકાલે અમે ઇન્ટરવ્યુ કર્યું, એમાં જેપી નડ્ડાએ ખૂબ પ્રહારો કર્યા છે। એમ તો એ તો કાલે એવું કહેશે એબીપી અસ્મિતા બી રાષ્ટ્રદ્રોહી છે, એ તમને બી કહેશે, બધાને કહેશે। મૂળ વસ્તુ એ છે કે રાષ્ટ્ર વિરોધી એ લોકો છે જેણે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો, એ આરએસએસ છે। ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો, એમણે કોઈ દિવસ તિરંગાનું સન્માન તો નહીં કર્યું, એવું કહેલું છે કે આ 3 રંગોનો તિરંગો મનહૂસ છે, આ એ આરએસએસ છે। રાષ્ટ્ર વિરોધી એને કહેવાય જે 300 સ્ત્રીઓ પર બળાત્કારનો જેની પર આરોપ હોય એ પ્રજ્વલ રેવન્નાનો બળાત્કારીઓનો પ્રચાર કરવા નીકળે। જે પરિવારવાદની પણ વાત કરી છે ગઈકાલે, પણ પીડિતોની વાત કરો ને, તમારા પરિવારની મારા પરિવારની શું વાત કરવાની જરૂર છે? પીડિતોની વાત કરો ને। શા માટે હરણીકાંડના પીડિતોનો ન્યાય નથી? શા માટે મોરબીના પીડિતોનો ન્યાય નથી? શા માટે ટીઆરપીના પીડિતોનું નામ નહીં? શા માટે મોટા મગરમચ્છો જે ભાજપમાં બેઠા છે, જેમના ભ્રષ્ટાચારના પાપના કારણે 240 લોકો મર્યા, એની વાત કેમ ભાજપ નથી કરતું? કેમ ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડા નથી કરતા? આવો મારી ચેલેન્જ છે જેપી નડ્ડાનો, ખુલ્લી ડિબેટ થઈ જાય જિગ્નેશ મેવાણી જોડે, આવો ચેલેન્જ કરું છું એબીપીના માધ્યમથી।